નંબર 1 નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે? તો ભૂકંપ ઉદ્ગમન કેન્દ્ર, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર, ભૂગર્ભ નિગર્મ કેન્દ્ર કે ભૂસ્ખલન કેન્દ્ર. તો ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. હવે 2. જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય કારણો કેટલા છે? 2, 5, 3 કે 4? તો શું આવશે? 4. હવે 3. જ્વાળામુખી પર્વતના કેટલા પ્રકાર છે? 3, 4, 2 કે 5? તો 3. હવે 4. સુનામી મોજાની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે? 800 થી 1200, 500 થી 1500, 700 થી 1600 કે 600 થી 900? તો 700 થી 1600. હવે 5. જાપાનમાં સુનામીની મોટી હોનારત કઈ સાલમાં થઈ હતી? 2004માં, 2008માં, 2010માં કે 2011માં? તો 2011માં. હવે 6. અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ? નદીઓનું, વાતાવરણનું, જળનું કે જમીનનું? તો વાતાવરણનું. હવે પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરું. 1. આંતરિક ખાલગ્યાને કારણે ભૂકંપ થાય છે. તો ભૂસંચલન. 2. ભૂકંપની સૌથી વધુ અસર ભૂમિ સપાટી પરના ખાલી જગ્યા કેન્દ્રના વિસ્તારમાં થાય છે. તો નિર્ગમન. 3. ભૂકંપની અસર ભૂકંપના ખાલી જગ્યા ઉપર અવલંબે છે. તો વેગ. 4. લાવાની જમીન ખાલી જગ્યા યુક્ત હોવાથી ફળદ્રુપ હોય છે. તો પોટાશ. 5. ભૂકંપના ઉદ્ગમન કેન્દ્રને ખાલી જગ્યા કહે છે. તો ભૂકંપ કેન્દ્ર. ઉદ્ભવ કેન્દ્રને. 6. નદીમાં આવતા ધસપસના પાણીના પ્રવાહને ખાલી જગ્યા છે. તો કે પૂર. 7. ભારતના દરિયા કિનારા વિસ્તારોમાં કેટલીક વાર ખાલી જગ્યા સર્જાય છે. તો ચક્રવાત. 8. ખાલી જગ્યાના કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે. તો દાવાનળ. 9. ભૂસ્ખલનને કારણે ખાલી જગ્યા રેલવે વ્યવહાર વારંવાર ખોરવાઈ જાય છે. તો કાંકણ. 10. ભૂકંપની નોંધ ખાલી જગ્યા આલેખ યંત્ર દ્વારા લેવાય છે. તો ભૂકંપ. 18. સુનામી અને વાવાઝોડું ખાલી જગ્યા ભારે વિનાશ સર્જે છે. સાગર કાંઠે એટલે કે સમુદ્ર કિનારે. હવે પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ભૂકંપ કેન્દ્ર પૃથ્વી સપાટી પર હોય છે એટલે કે ખોટું. 2. ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર આધારિત છે એટલે સાચું. 3. મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ મેઘમાને નીચે ધકેલે છે. ખોટું. 4. જ્વાળામુખીના વિસ્તારમાં કોઈ જગ્યાએ હીરા મળી આવે છે. સાચું. 5. અનાવૃષ્ટિથી બચવા માટે બંને એટલા વધુ વૃક્ષો વાવવા જોઈએ. સાચું. 6. દાવાનળને લીધે વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે એટલે સાચું. હવે પ્રશ્ન નંબર 4 છે બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ અને વિભાગ બ. એટલે પેલું છે લાવા. લાવા એટલે શું આવશે? જ્વાળામુખી. 4 નંબર. હવે 2. શક્તિશાળી અને વિનાશક સમુદ્રીય મોજા એટલે કે સુનામી એટલે 1. વન્ય સંપત્તિને ભારે નુકસાન એટલે કે દાવાનળ એટલે શું આવશે? 2. 4. ખોરાક પાણીની અછત એટલે કે અનાવૃષ્ટિ. અનાવૃષ્ટિ એટલે કે દુકાળ. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ એટલે લીલો દુકાળ, અનાવૃષ્ટિ એટલે સૂકો દુકાળ. એટલે દુકાળ એટલે ખોરાક અને પાણીની અછત સર્જાય. પ્રશ્ન નંબર 1 છે નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1. ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી? 19મી, 12મી, 18મી કે 7મી? તો 18મી. 2. બંગાળમાં દારૂણ દુકાળ કઈ સાલમાં પડ્યો હતો? 1760, 1880, 1772 કે 1770? તો 1770માં. હવે 3. ઈસવીસન 1770માં ભારતના કયા પ્રાંતમાં દારૂણ દુકાળ પડ્યો હતો? બંગાળમાં, બિહારમાં, મુંબઈમાં કે ઓરિસ્સામાં? તો બંગાળમાં. 4. કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરોને સોંપવામાં આવ્યું? વેલેસ્લીના, વિલિયમ બેન્ટિંગના, ડેલહાઉસીના કે વોરન હેસ્ટિંગ્સના? તો વોરન હેસ્ટિંગ્સના. 5. કયા ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી?
વિલિયમ બેન્ટિંગે, કોર્નવોલિસે, ડેલહાઉસીએ કે વોરન હેસ્ટિંગ્સે? તો કોર્નવોલિસે. 6. કયો ગવર્નર જનરલ કેટલાક સુધારા કરીને પ્રમાણમાં વધારે માન પામ્યો હતો? તો વિલિયમ બેન્ટિંગ. હવે 7. સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો? તો વિલિયમ બેન્ટિંગે, ડેલહાઉસીએ, વેલેસ્લીએ કે કોર્નવોલિસે? તો વિલિયમ બેન્ટિંગે. હવે 8. સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો? 1858, 1829, 1868 કે 1839? તો 1829. હવે 9. મેકોલોને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો? તો 1834, 1828, 1830 કે 1838? તો 1834. હવે 10. ભારતમાં સૌ પ્રથમ યુનિવર્સિટીઓની સ્થાપના ક્યારે થઈ? 1864, 1857, 1875 કે 1980? તો 1857. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કોણે કરી? વેલેસ્લીએ, હાર્ડીઝે, મેકોલે કે ચાર્લ્સ વુડે? તો મેકોલે. હવે પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. ભારતની ખાલીગ્યા સમૃદ્ધિ છેક 18મી સદી સુધી સુરક્ષિત રહી હતી. તો આર્થિક. 2. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની ખાલી જગ્યા સત્તા મળવાથી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું વિશાળ ક્ષેત્ર મળી ગયું. તો દિવાની. 3. અંગ્રેજ શાસન સમયે કેટલાક ખેડૂતો ખાલીગ્યાની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બનીને પાયમાલ બન્યા. તો શાહુકારો. હવે 4. ગવર્નર જનરલ કોર્નવોલિસે ખાલીગ્યા નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. તો કાયમી જમાબંધી. 5. ગવર્નર જનરલ કોર્નવોલિસના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું અને ન્યાય આપવાનું કામ ખાલી જગ્યાને સોંપવામાં આવ્યું. તો કલેક્ટરોને. 6. અંગ્રેજ રાજ્ય વહીવટને લીધે આપણા દેશની પ્રાચીન ખાલી જગ્યાની પ્રથા નાબૂદ થઈ. તો ગ્રામ સ્વરાજ્ય. 7. પ્રાચીન સમયમાં દરેક ગામ એક નાના ખાલી જગ્યા જેવું હતું. તો પ્રજાસત્તાક. 8. ખાલી જગ્યાએ એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ ખાલીગ્યાને સલામ ભરવી. એટલે કે આગ્રામાં ફરમાન બહાર પાડ્યું અને હિન્દીએ કોને સલામ ભરવી? અંગ્રેજને. 9. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મૂક્યો હતો. એટલે આના અંદર જવાબ આવશે વિલિયમ બેન્ટિંગ. હવે 10. ઈસવીસન 1834માં ખાલીગ્યા નામના ધારાશાસ્ત્રીને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો. એટલે મેકોલે. 11. બ્રિટિશ શાસને કરેલા સુધારા ખાલીગ્યા માટે હતા. તો અંગ્રેજો. 12. બ્રિટિશ શાસનના સુધારા ભારતીય ખાલી જગ્યા માટે પણ આશીર્વાદરૂપ બન્યા. તો ભારતીયો. હવે પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ઈસવીસન 1770માં બિહારમાં દારૂણ દુકાળ પડ્યો હતો. ખોટું. 2. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિંગે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. ખોટું. એટલે અમલમાં કોને મૂકી કાયમી જમાબંધી? કોર્નવોલિસે. 3. મહેસૂલ ઉઘરાવતા કલેક્ટરોને ન્યાયાધીશનું કામ પણ આપતા. ખરું. 4. પ્રાચીન સમયથી ઢાકાની બારીક મુલાયમ મલમલની દુનિયામાં મોટી માંગ રહેતી. એટલે સાચું. હવે 5. ભારતના રૂઢિચુસ્ત લોકો અંગ્રેજ શાસને કરેલા સુધારાઓને શંકાની નજરે જોતા હતા. તો સાચું. 6. મહાત્મા ગાંધીએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિને સ્વરાજની કેળવણી કહી હતી. ખોટું. એમને ગુલામીની કેળવણી કહી હતી. વર્તમાન પત્રો, તાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાથી નજીક આવ્યા. એટલે સાચું. પ્રશ્ન નંબર 6. બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ અને વિભાગ બ. કોર્નવોલિસ. તો કોર્નવોલિસે શું શરૂ કર્યું? કાયમી જમાબંધી અમલમાં મૂકી. એટલે કે 3 નંબર. હવે મેકોલે એટલે 1 નંબર. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. હવે 3. વિલિયમ બેન્ટિંગ એટલે કે સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો. એટલે કે 4. હવે 4. ગાંધીજી એટલે કે અંગ્રેજી કેળવણી એ ગુલામીની કેળવણી છે. એટલે શું આવશે? 2 નંબર. પ્રશ્ન નંબર 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1. નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ગરમી પડે છે? ઈરાન, બ્રાઝિલ, ફિલિપિન્સ કે સાઉદી અરેબિયા? તો સાઉદી અરેબિયા.
2 નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે? નોર્વે, રશિયા, ઈરાન કે બ્રાઝિલ? તો નોર્વે. 3 નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે? રશિયા, બ્રાઝિલ, ફિલિપિન્સ કે ઈરાન? તો ફિલિપિન્સ. 4 ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે? હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન કે કાર્બન ડાયોક્સાઇડ? તો કાર્બન ડાયોક્સાઇડ. 5 નીચેના પૈકી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે? ઓક્સિજનને, હાઇડ્રોજનને, મિથેનને કે નાઇટ્રોજનને? તો મિથેનને. 6 ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? 15 કરોડ, 12 કરોડ, 7 કરોડ કે 21 કરોડ? તો 15 કરોડ. 7 સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? 7 કરોડ, 2 કરોડ, 9 કરોડ કે 11 કરોડ? તો 7 કરોડ. 8 પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? 15 કરોડ, 7 કરોડ, 18 કરોડ કે 14 કરોડ? તો 14 કરોડ. 4 વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 28 ઓક્ટોબર, 16 સપ્ટેમ્બર, 1 જાન્યુઆરી કે 5 જૂન? તો 16 સપ્ટેમ્બર. 10 ઈસવીસન 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા દેશ શહેરમાં મળી હતી? બ્રાઝિલના રિયો દી જાનેરો શહેરમાં, સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં, ડેનમાર્કના પાટનગર કોપનહેગનમાં કે ભારતના પાટનગર દિલ્હીમાં? તો સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં. 11 ઈસવીસન 1972ની પ્રથમ બેઠક બાદ પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? યુએસએના ન્યુયોર્ક શહેરમાં, ઇંગ્લેન્ડના લંડન શહેરમાં, ભારતના કોલકાતા શહેરમાં કે બ્રાઝિલના રિયો દી જાનેરો શહેરમાં? તો બ્રાઝિલના રિયો દી જાનેરો શહેરમાં. હવે 12 ડિસેમ્બર 2009માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? જાપાનના ટોક્યો શહેરમાં, ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં, ડેનમાર્કના પાટનગર કોપનહેગનમાં કે ઇટલીના પાટનગર રોમમાં? તો ડેનમાર્કના પાટનગર કોપનહેગનમાં. હવે 13 વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? 4.5, 20.6, 1.2 કે 8.5? તો 4.5. હવે 14 ભારતનો સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? તો 20.6, 4.5, 3.8 કે 1.2? તો 1.2. હવે 15 યુએસએનો સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? તો 4.5, 20.6, 1.2 કે 10.6? તો 20.6. હવે પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1 પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા હવાના આવરણને ખાલી જગ્યા કહે છે, એટલે કે વાતાવરણ. 2 ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા ખાલી જગ્યાના રાખવામાં આવે છે, તો કાચ. 3 ખાલી જગ્યા વાયુના વધારાને લીધે પૃથ્વીનું વાતાવરણ ઝડપથી ગરમ થઈ રહ્યું છે, તો કાર્બન ડાયોક્સાઇડ. 4 છેલ્લા 100 વર્ષમાં પૃથ્વી પર ખાલી જગ્યા સેલ્સિયસ તાપમાનની વૃદ્ધિ જણાય છે, તો 0.6 અંશ. 5 નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppmથી વધીને હાલ ખાલી જગ્યા ppm થયું છે, તો 319 ppm. 6 CFCનું ઉત્સર્જન ખાલી જગ્યા ઉપકરણથી વધુ થાય છે, તો ઇલેક્ટ્રોનિક. 7 યુએનના ઠરાવથી 16 સપ્ટેમ્બરનો દિવસ ખાલી જગ્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો ઓઝોન દિવસ. હવે 8 તાપમાન વધતું અટકાવવા સંપત્તિનો ખાલી જગ્યા ઉપયોગ કરવો જોઈએ, તો જરૂરી બન્યો છે, તો વિવેકપૂર્ણ. પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1 ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે, તો ખરું. 2 કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે, તો ખોટું. 3 ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ ઘટવાથી આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે, તો સાચું. 4 આજથી 100 વર્ષ પહેલા CO2નું પ્રમાણ 275 ppm હતું, જે આજે 350 ppm થયું છે, તો સાચું. 5 નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppmથી વધીને 470 ppm થયું છે, એટલે કે ખોટું. 6 ગ્લોબલ વોર્મિંગના કારણે મધપૂડા નામશેષ થઈ રહ્યા છે, તો સાચું.
પ્રશ્ન નંબર 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1, લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે? લશ્કરનું પ્રભુત્વ, વ્યક્તિવાદ, પ્રજાનું સાર્વભૌમત્વ કે સલાહકાર મંડળ? તો પ્રજાનું સાર્વભૌમત્વ. 2, ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? સામ્યવાદી, લોકશાહી, સામંતશાહી કે સરમુખત્યારશાહી? તો લોકશાહી. 3, સંસદનું ઉપલું ગૃહ કયું છે? વિધાનસભા, વિધાન પરિષદ, લોકસભા કે રાજ્યસભા? તો રાજ્યસભા. 4, લોકસભામાં શાસક પક્ષના વડા કોણ હોય છે? વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાષ્ટ્રપ્રમુખ કે અધ્યક્ષ સ્પીકર? તો વડાપ્રધાન. 5, રાજ્યસભામાં કેટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે? 250, 238, 542 કે 262? તો 238. 6, રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? 14, 10, 12 કે 25? તો 12. 7, રાજ્યસભામાંથી દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? 1/3, 1/2, 1/4 કે 1/10? તો 1/3. હવે 8, હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે? રાષ્ટ્રપ્રમુખ, અધ્યક્ષ સ્પીકર, વડાપ્રધાન કે ઉપરાષ્ટ્રપ્રમુખ? તો ઉપરાષ્ટ્રપ્રમુખ. 9, જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સંસદનો સમય કોના માટે નક્કી કરેલો હોય છે? પ્રાર્થના માટે, હાજર સંખ્યા માટે, સ્નેહ મિલન માટે કે પ્રશ્નોત્તરી માટે? તો પ્રશ્નોત્તરી માટે. 10, લોકસભાની બેઠકોનું સંચાલન કોણ કરે છે? વડાપ્રધાન, રાષ્ટ્રપ્રમુખ, અધ્યક્ષ કે સ્પીકર કે સંસદીય મંત્રી? તો અધ્યક્ષ કે સ્પીકર. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1, લોકશાહીમાં લોકો જ પોતાના ખાલી જગ્યા છે? તો ભાગ્ય વિધાતા. 2, લોકશાહી માટે અંગ્રેજીમાં ખાલી જગ્યા શબ્દ વપરાય છે? તો ડેમોક્રેસી. 3, ભારતે ખાલી જગ્યા લોકશાહીની શાસન પદ્ધતિ સ્વીકારી છે? તો સંસદીય. 4, લોકસભા સંસદનું ખાલી જગ્યા ગૃહ ગણાય છે? નીચલું. 5, રાજ્યસભા સંસદનું ખાલી જગ્યા ગૃહ ગણાય છે? તો ઉપલું. 6, સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે? તો 5. 7, લોકસભામાં ચૂંટાયેલા ઉમેદવારને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો સંસદ સભ્ય. 8, વડાપ્રધાનની નિમણૂક ખાલી જગ્યા કરે છે? તો રાષ્ટ્રપ્રમુખ. 9, રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા ખાલી જગ્યાની નક્કી કરવામાં આવી છે? તો 250. 10, રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક ખાલી જગ્યા કરે છે? તો રાષ્ટ્રપ્રમુખ. 11, રાજ્યસભા દેશના રાજ્યોનું પ્રતિનિધિત્વ ખાલી જગ્યા કરે છે? તો રાષ્ટ્રપ્રમુખ. 12, રાજ્યસભાના સભાપતિ તરીકે ખાલી જગ્યા કામગીરી કરે છે? તો ઉપરાષ્ટ્રપ્રમુખ. 14, કેન્દ્ર સરકારમાં કાયદા ઘડવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે? તો સંસદ. 15, લોકસભાની બેઠકોનું સંચાલન કરનારને ખાલી જગ્યા કહે છે? અધ્યક્ષ કે સ્પીકર. હવે પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1, લોકશાહી સરકારમાં ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી પક્ષના નેતાને વડાપ્રધાન, પ્રધાનમંત્રી બનાવવામાં આવે છે? તો સાચું. 2, ભારતમાં ન્યાયતંત્ર સર્વોચ્ચ સંસ્થા છે? તો ખોટું. 3, લોકસભા સંસદનું ઉપલું ગૃહ છે? ખોટું. 4, દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને ચૂંટીને લોકસભામાં મોકલવામાં આવે છે? તો સાચું. 5, વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે? તો સાચું. 6, લોકસભા કાયમી ગૃહ છે? તો ખોટું. 7, હોદ્દાની રૂએ રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના સભાપતિ બને છે? તો ખોટું. 8, રાષ્ટ્રપ્રમુખ સંસદના અંગ ભાગ ગણાય છે? તો સાચું. હવે પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ, વિભાગ બ. 1, લોકસભા તો સંસદનું નીચલું ગૃહ એટલે કે 5. 2, રાજ્યસભા એટલે કે સંસદનું ઉપલું ગૃહ એટલે કે 4. 3, ઉપરાષ્ટ્રપ્રમુખ તો રાજ્યસભાના સભાપતિ એટલે કે 1. હવે 4, વડાપ્રધાન એટલે લોકસભામાં શાસક પક્ષના નેતા એટલે કે 3. 5, રાષ્ટ્રપ્રમુખ એટલે કે વડાપ્રધાનની નિમણૂક કરે છે એટલે કે 2. નંબર 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. 1, સૌપ્રથમ કયા સ્થળની પલટને એનફિલ્ડ રાઇફલો સ્વીકારવાનો ઇનકાર કર્યો? કાનપુરની, જબલપુરની, બરાકપુરની કે જગદીશપુરની? તો બરાકપુરની. 2, ઈસવીસન 1857માં
સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો? 20 મે, 31મી મે, 1 જૂન કે 10 જુલાઈ? તો 31 મે. હવે 3, સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થતા મેરઠના સિપાહીઓએ સૌપ્રથમ કયા શહેરને સૌપ્રથમ કયા શહેરમાંથી શરૂ થયું? તો લખનઉ, અલ્હાબાદ, કાનપુર કે દિલ્હી? તો દિલ્હી. 4, સ્વાતંત્ર્ય સંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથની કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો? નાના સાહેબ પેશવાએ, બહાદુરશાહ જફરે, તાત્યા ટોપે કે કુંવરસિંહ? તો કુંવરસિંહે. 5, કયા રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો? ઝાંસીનો, અયોધ્યાનો, હૈદરાબાદનો કે કાનપુરનો? તો ઝાંસીનો. 6, કાનપુરમાં નાના સાહેબ પેશવાના સૈન્યની આગેવાની કોણે સ્વીકારી હતી? મંગલ પાંડે, તાત્યા ટોપે, બાપુ ગાયકવાડે કે બિરસા મુંડાએ? તો તાત્યા ટોપે. હવે 7, જૂન 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો આરંભ કોણે કર્યો હતો? તો ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે, અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ, રાજપીપળાના નાંદોદની ભારતીય સૈનિકોની ટુકડીએ કે ઉમરપુરના જોધા માણેકે? તો અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ. હવે 8, સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા. કોણ? તો કે નાના સાહેબ પેશવા, બહાદુરશાહ જફર, તાત્યા ટોપે કે કુંવરસિંહ? તો તાત્યા ટોપે. 9, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? 12મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, 10 નવેમ્બર કે 10 મે? તો 10 મે. હવે 10, કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે શરૂ થયો? 4 જૂન 1857ના રોજ, 10 મે 1857ના રોજ, 31 મે 1857ના રોજ કે 4 મે 1857ના રોજ? તો 4 જૂન 1857ના રોજ. હવે 11, અંગ્રેજ લશ્કરના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા કોણે અદ્વિતીય કામ કર્યું હતું? દાહોદી શ્રીઓએ, રાણી લક્ષ્મીબાઈએ, સંથાલ લોકોએ કે વાઘેર શ્રીઓએ? તો વાઘેર શ્રીઓએ. હવે 12, ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી? સંગ્રામમાં કેન્દ્રીય સંગઠનનો અભાવ હતો, હિન્દી સિપાહીઓમાં દેશદાસની ભાવના ન હતી, સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ, સંગ્રામના નેતાઓમાં પ્રાદેશિક ભાવના ન હતી પરંતુ રાષ્ટ્રીય ભાવના ન હતી. પ્રાદેશિક ભાવના હતી પરંતુ રાષ્ટ્રીય ભાવના ન હતી. તો શું આવશે? હિન્દી સિપાહીઓમાં દેશદાસની ભાવના ન હતી. હવે ખાલી જગ્યાઓ છે. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1, ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખાલી જગ્યાની નીતિ અપનાવી? તો વિસ્તારવાદ. 2, ભારતના લશ્કરમાં ભારતીય સૈનિકો અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ ખાલી જગ્યા હતું? તો 6:1. ઈસવીસન 1857માં ભારતના લશ્કરમાં ખાલી જગ્યા રાઇફલ દાખલ કરવામાં આવી? તો એનફિલ્ડ. 4, એનફિલ્ડ રાઇફલની કારતૂસો બનાવવા માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યાની ચરબીનો ઉપયોગ થતો હતો? ગાય અને ડુક્કર. 5, સૌપ્રથમ ખાલી જગ્યાની 19મી પલટને ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો? તો બરાકપુર. 6, ઈસવીસન 1857ની ખાલી જગ્યા મેના રોજ દેશભરમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે એક સાથે સંગ્રામ કરવાનું આયોજન હતું? તો 31. 7, સંગ્રામમાં જોડાનાર સૈનિકો માટે ખાલી જગ્યાનું અને પ્રજા માટે ખાલી જગ્યાનું પ્રતીક છુપા સંકેત તરીકે રાખવામાં આવ્યું હતું? તો સંગ્રામમાં જોડાનાર સૈનિકો માટે રોટલીનું અને પ્રજા માટે કમળનું પ્રતીક છુપા સંકેત તરીકે રાખવામાં આવ્યું હતું. હવે 8, એનફિલ્ડ રાઇફલના કારતૂસ વાપરવાનો વિરોધ સૌપ્રથમ ખાલી જગ્યાએ કર્યો? તો મંગલ પાંડે. હવે 9, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ ખાલી જગ્યા હતો? તો મંગલ પાંડે. 10, મુગલ બાદશાહ ખાલી જગ્યા દિલ્હીના સંગ્રામનું નેતૃત્વ સ્વીકાર્યું હતું? તો બહાદુરશાહ જફર. 11, કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ પેશવા ખાલી જગ્યાએ લીધું હતું? તો નાના સાહેબે. 12, જગદીશપુરના જાગીરદાર ખાલી જગ્યા નેતાગીરી લીધી હતી? કુંવરસિંહે. 13, લક્ષ્મીબાઈ ખાલી જગ્યાના મહારાણી હતા? તો ઝાંસી. 14, કાનપુરની મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ ખાલી જગ્યાએ કુને પૂરક સંભાળ્યું હતું? તો તાત્યા ટોપે. 15, ઝાંસીની રાણી ખાલી જગ્યાએ 1857ના સંગ્રામમાં અંગ્રેજો સામે લડત આપી? તો લક્ષ્મીબાઈ.
16 ગુજરાતમાં સંગ્રામની શરૂઆત ખાલી જગ્યાની 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કરી હતી. તો અમદાવાદ. 17 પંજાબના ખાલગિયા લોકોનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલ્યો હતો. તો નાયકડા. 18 ડિસેમ્બર 1858માં તાત્યા ટોપે સૈન્ય સાથે ગુજરાતમાં ખાલી જગ્યા જિલ્લામાં આશરે 15 દિવસ રહ્યા હતા. તો પંચમહાલ. 19 તાત્યા ટોપે જીવનના અંતિમ વર્ષો ખાલી જગ્યામાં ગાળ્યા હોવાનું મનાય છે. તો નવસારી. 20 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને પરિણામે ભારતીય પ્રજામાં રાષ્ટ્રીય ભાવનાના બી રોપાયા હતા. તો રાષ્ટ્રીય. પ્રશ્ન નંબર 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1 અંગ્રેજોની નીતિ ઇંગ્લેન્ડને ભોગે ભારતને સમૃદ્ધ બનાવવાની હતી. તો ખોટું. હવે 2 અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા. તો સાચું. 3 સૌપ્રથમ બરાકપુરની 19મી પલટને ચરબીવાળા કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો. તો સાચું. 4 સ્વાતંત્ર્ય સંગ્રામના છુપા સંકેત તરીકે રોટલી અને ગુલાબનો ઉપયોગ થયો હતો. તો ખોટું. 5 ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ તાત્યા ટોપે હતા. તો ખોટું. 6 કુંવરસિંહ જગદીશપુરના જાગીરદાર હતા. તો સાચું. 7 અંગ્રેજ અધિકારીઓના મતે રાણી લક્ષ્મીબાઈ ઈસવીસન 1857ના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા. તો સાચું. 8 જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહ લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ 1858માં મૃત્યુ પામ્યા. તો સાચું. 9 સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારા સૈનિકોમાં બલિદાનની તીવ્ર ભાવના હોવાથી સ્વાતંત્ર્ય સંગ્રામ સફળ થયો. તો ખોટું. 10 સ્વાતંત્ર્ય સંગ્રામને અંતે ભારતમાંથી કંપનીના શાસનનો અંત આવ્યો અને ઇંગ્લેન્ડની સરકારનું શાસન સ્થપાયું. એટલે સાચું. પ્રશ્ન નંબર 4 બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ અને વિભાગ બ. તો સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ એટલે કે મંગલ પાંડે એટલે કે 4. 2 દિલ્હીના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા બહાદુરશાહ જફર એટલે કે 3. 3 કાનપુરના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા નાના સાહેબ પેશવા એટલે કે 1. હવે 4 બિહારના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા કુંવરસિંહ એટલે કે 2.